એમ કે કા લુખા તત્વ અરે પિન્ટુ સાટોડિયા તારા ધંધા કેવા છે આ બધાય જાણે છે. પિન્ટુ સાટોડિયા ગોવાની અંદર ક્લબ બોલાવે, જુગારના ધંધા હલાવે. ગણેશભાઈ લોકોના પ્રશ્ન હલ કરવામાં છે ભાઈ. 28 વાગે તો કે જયરાજસિંહ ગણેશભાઈ ખવડાવી શું તો પછી આવા ગેરમાર્ગે દોરોમાં કોઈને અને દરબાર સમાજ અને પાટીદાર સમાજ વર્ષોથી ભેગો હાલે છે, વર્ષોથી ભેગો હાલે છે મિત્રો. ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવાની ઘટનામાં હવે પડઘા પડી રહ્યા છે. અત્યાર સુધી પાટીદાર સમાજ મેદાને હતો એ આપણે જોયું, હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે. અત્યાર સુધી પાટીદાર સમાજે નામ લીધા વગર પ્રહાર કર્યા હતા, પણ ક્ષત્રિય સમાજે તો નામ લઈ અને પ્રહાર કર્યા છે. અને આ વખતે જે પાટીદાર સમાજની સૌથી પહેલા બેઠક મળી હતી, એમાં જે રાજુ સખિયાએ ગુંડા તત્વોને લઈને હુંકાર કર્યો હતો, તેમનો જવાબ હવે ક્ષત્રિય સમાજ આપી રહ્યો છે, ને એ પણ નામ લઈને. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણે જોયું કે 19 તારીખે સામસામે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ દ્વારા, પણ હવે અલગ અલગ જે સમાજ છે તે ભેગો થઈ રહ્યો છે. ઘણા બધા પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક સમર્થન આપી રહ્યા છે, તો ઘણા છે તે ક્ષત્રિય સમાજને સમર્થન આપી રહ્યા છે. હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે અને એમનો જે 13 વર્ષીય જે દીકરો છે તેમને સમર્થન મળે, તેમને ન્યાય મળે એ માટે મેદાનમાં આવ્યો છે. અને જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમણે રાજુ સખિયાને નામ લઈ અને જડબાતોડ જવાબ આપ્યો છે. કારણ કે આપણે જોયું હતું પાટીદાર સમાજની જે બેઠક હતી, રાત્રે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, એ બેઠકમાં રાજુ સખિયાએ કહ્યું હતું કે ગુંડા તત્વોને કોણ પોષી રહ્યું છે એમને બધી જ ખબર છે, આમાં કોનો હાથ છે તે પણ ખબર છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને ક્યાંક માઠું લાગ્યું હોય અને ક્ષત્રિય સમાજે હવે જવાબ આપી દીધો છે રાજુ સખિયાને. સૌથી પહેલા તો આખી ઘટનામાં જે પીડિત છે તેમના સગાવાલા ક્ષત્રિય સમાજ શું કહી રહ્યા છે અને રાજુ સખિયાને ક્ષત્રિય સમાજના આગેવાનોએ શું જવાબ આપ્યો છે તે સાંભળીએ. એમ કે કા લુખા તત્વ અરે પિન્ટુ સાટોડિયા તારા ધંધા કેવા છે આ બધાય જાણે છે. પિન્ટુ સાટોડિયા ગોવાની અંદર ક્લબ બોલાવે, જુગારના ધંધા હલાવે. અને પાછો એમ કે કા લુખા તત્વ તું લુખો છો. આવડો મોટો પાટીદાર સમાજ કે જે આવા સ્ટેટની અંદર પિન્ટુ સાટોડિયાને રાજુ સખિયાને સ્ટેજ આપે એ બહુ ખરાબ બાબત છે. પાટીદાર સમાજમાં ઘણા મોટા એવા લોકો છે સમજદાર, અને આ પિન્ટુ સાટોડિયાનું મકાન એ ગેરકાયદેસર છે. અને બીજા નંબરમાં સમાજનો ભોગ બને તો અમારો દીકરો છે કે આવી બધું થયું તોય કે લુખા તત્વોએ આ કર્યા કાંઈ પણ આવે એટલે કે જયરાજસિંહ જાડેજા કર્યું. ભાઈ જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ લોકોના પ્રશ્ન હલ કરવામાં છે ભાઈ. 28 વાગે તો કે જયરાજસિંહ ગણેશભાઈ ખવડાવી શું જયરાજસિંહ ગણેશભાઈ નવરા છે. 18 વર્ષને સાથે રાખી અને ચૂંટણી જીતે છે તો 43,000 ની લીડ આવે છે. અને ગમે ત્યારે ગણેશભાઈ, જયરાજસિંહ અને પિન્ટુ સાટોડિયા એમ કે લુણીવાઈની અંદર આને તબેલો છે એ ગેરકાયદેસર છે, તો તારું મકાન અને તારી ઓફિસમાં ગોરખ ધંધા હાલે છે. કેમ ભાઈ નથી હાલતા? સાચું કયો આમાં અવાજ તો કરો. તો પછી આવા ગેરમાર્ગે દોરોમાં કોઈને અને દરબાર સમાજ અને પાટીદાર સમાજ વર્ષોથી ભેગો હાલે છે, વર્ષોથી ભેગો હાલે છે. મિત્રો મારા વડીલોને અને મિત્રોને અપીલ કરવી છે કે આવા ગેરમાર્ગે દોરાવાના અને કાંઈ પણ કોઈ ખોટા રસ્તે હાલે ને એ ન જાઓ. અને મીડિયાના માધ્યમને એવું મારે કહેવું છે કે સાચું તમે છાપો. ગણેશભાઈ જયરાજસિંહ આ કરાયું. અરે ભાઈ ગણેશભાઈ ને જયરાજસિંહ ને એવી નવરાઈ નથી કે લુખા તત્વોમાં ધ્યાન દેવું. અને દરબાર સમાજનો હોય તો યાદની અંદર તમને ખબર છે મીડિયા વાળાઓને કે જાહેરમાં કીધેલું છે કે યાદની અંદર કોઈ લુખો ન હાલે. કીધેલું છે કે નથી કીધેલું? હે કોઈ પણ સમાજનો હોય. અને જયરાજસિંહ નો પરિવાર છે ને ગોંડલમાં તે શાંતિ ને સલામતી છે. બાકી બધાય છે ને 9 વાગ્યામાં હુઈ જવું પડે, બીજા તાલુકામાં જાવ ખબર પડે. એટલે કોઈ એવી રીતના ગેરમાર્ગે જવું નહીં અને શાંતિ અને સલામતી જાળવવી. આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરશું જીગુભા, બરાબર ને? અને મામલતદાર ઓફિસે શાંતિથી આપણે આવેદન પત્ર દેવી. ભારત માતા કે, ભારત માતા કે, સૌને જય માતાજી. રહ્યા છે તો એ વ્યક્તિ વિરુદ્ધ
અમારી સરકારશ્રીને વિનંતી છે કે કાયદાની ભાષામાં જે જોગવાઈ આવતી હોય એ કરવા વિનંતી, કારણ કે ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે અને અહીંયા કોમવાદ કોઈ દિવસ હોય નહીં, અને આવા જો કોઈ વિકૃત મનસા ધરાવતા વ્યક્તિ હોય તો એના વિરુદ્ધ અમારી સરકારશ્રીને વિનંતી છે કે ફરિયાદ લઈ લે. અને બીજું એ કે રાજુભાઈને ઠંડા કલેજે જવાબ આપવાનો છે શિષ્ટ ભાષામાં. રાજુભાઈને વ્યક્તિગત કે રાજુભાઈ એમ કહેતા હતા મિટિંગમાં, બીજા યુવાનોને કાનમાં શંકાના એવા ઝેર રેડતા હતા કે નાગડકા હું રહું છું, કોઈ આવીને બતાવે તો રાજુભાઈને કહેવાનું કે ભાઈ ધારાસભ્યના પરિવાર વતી હું કહું છું, એમ કહેવાનું કે રાજુભાઈ નાગડકા ખાલી નહીં, તમે જે કોઈ રસ્તો કહેતા હોય ને એ રસ્તે અમે આવવા તૈયાર છીએ, પણ તમે આવા કોમવાદ ન ફેલાવો. અને ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે, ભા કુંભાજીની ભૂમિ છે, અને ભા કુંભાજી સમયથી ગોંડલ અને ગોંડલમાં પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજને એકબીજાને પોખવાના. અમારે દરેક પાટીદારો હારે વ્યવહાર છે અને 40 વર્ષથી રહી છે. હજી સુધીમાં 40 વર્ષમાં ક્યારે એવો બનાવ નથી બન્યો કે પાટીદારો દરબારોને અણબનાવ બન્યા હોય. ગમે ત્યારે કોઈ પણ તપાસ કરી છે, પણ અમુક આપણા ગોંડલમાં એવા આવારા તત્વો કે જેને વાદ વિવાદમાં જ રસ છે, ગોંડલની શાંતિમાં રસ નથી, અને કે શાંતિ ન હોય અશાંતિ જોવી જોઈએ. એટલે કોઈ પણ બાબત થાય એટલે તરત વાદ વિવાદ કરો. પેલું ટાર્ગેટ આવે ગણેશભાઈ અને જાડેજા પરિવાર, અને હવે આવ્યું ગુંડા તત્વો. હાલો, એ તો ગુંડા તત્વો દરબારો કે છે, પણ અત્યારે આ બનાવ બની ગયો છે, એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે છે, તો પોલીસ પ્રશાસનને પણ એ ગુંડા તરીકે ઓળખે છે. અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે કે પોલીસ એ ગુંડાગીરી જ કરે છે, પોલીસ જ દર્શાવે ગુંડાગીરી, તો એને પોલીસ ઉપર ભરોસો નથી, તો પોતે એક જ સાચા છે એવું છે ને. પણ આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે, કોઈ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ. અમે એ જ માંગણી કરી કે જે સત્ય હોય એની સાથે રહેવાનું છે, ખોટા વાદ વિવાદ કરવા નથી. અને એ લોકો અત્યારે પટેલને દરબારો વિવાદ જે જ્ઞાતિ જાતિના કરે છે, એવી કોઈ મહેરબાની કરીને અપીલ કરી છે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદમાં પડવાનું નથી, કાયદાનું કામ કરે છે. જો એમને પોલીસ ઉપર ભરોસો ન હોય તો કોની પાસે ભરોસો કરશે? એ એક જ સાચા છે, જ્યારે હોય ત્યારે વાદ વિવાદ કરો કે જાડેજા પરિવાર કરે છે. આ તો સાચું છે, ભાઈ કાળકોટની બકરી ચોરી એટલે કે જાડેજા પરિવાર ચોરી કરી એવું થશે ને. જ્યારે હોય ત્યારે જાડેજા પરિવાર, એટલે અમારી બે હાથ જોડી બધાને વિનંતી છે કે ભાઈ કોઈ વાદ વિવાદમાં કોઈ જ્ઞાતિવાદમાં પડવાનું નથી આપણે, અને સૌ શાંતિથી રહી છે અને શાંતિથી રહેવાનું છે. અમુક જે આવારા તત્વો જે શાંતિ રોડનો પ્રવેશ કરે છે એને આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. ભારત માતા કી જય. ભાનુભાને સતત 1 દિવસથી શારીરિક અડપલા કરતા હતા, માનસિક ટોર્ચર આપતા હતા, અને અવાવડી જગ્યાએ ઊભા રાખે, અને કેપી દ્રશ્યો, દારૂ છે, બીજા બધું સેવન કરવા માટે ફૂલ એને હેરાન કરેલા છે. જે ઘરે જો કહીશ તો છરી અને એવું બધું ગળે રાખીને કે તને મારી નાખી, તારા પરિવારની કોઈને જીવતા નહીં રાખવું. એટલે ભાનુભાઈ 1 વીક અઠવાડિયા દિવસ સુધી સતત જીમા નથી, એ રાતે સૂતા નથી, અને ટ્યુશનમાં સ્કૂલમાં જ્યાં જઈને સતત રોયા રાખતા હતા. અને અમને ન્યાય મળે, અને અમારે એ જ ઓલું છે કે અમને બધા ન્યાય મળે. હવે એવું લાગે છે કે સમાજ છે તે આમને સામને આવી રહ્યા છે. પાટીદાર સમાજ વર્સિસ ક્ષત્રિય સમાજ હવે મેદાનમાં છે, પણ હવે એ જોવાનું છે કે પોલીસ પોતાની શું કામગીરી કરે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.